આપણે વામન પુરાણના 29મા દિવસની કથાને આગળ વધારીએ. તે શિશુ રોવા લાગ્યા. તેમનો રોવાનો ધ્વનિ સાંભળી ભગવાન બ્રહ્માએ આવીને રડવાની મનાઈ કરી અને તે પુત્રોને મરુત નામના દેવતા બનાવી દીધા. બ્રહ્મણ તે જ તામસ મન્વંતરમાં મરુદ્વદગણ નામના દેવતા થયા. હે તપોધન, રેવત મન્વંતરમાં જે મરુદગણ થયા તેમનું વિવરણ આગળ સાંભળો. રેવતના વંશમાં શત્રુજીત સંયમી રિપુજીત નામના એક વિખ્યાત રાજા હતા. તેમને પુત્ર નહોતો. તેમણે સૂર્યાધના દ્વારા સુરતી નામની કન્યા પ્રાપ્ત કરી અને તેને તે ઘરે લઈ ગયા. તે કન્યા પિતાના ઘરમાં જ રહેતા પિતાનું મૃત્યુ થયું. પુત્રી પણ શોકાકુળ થઈ શરીરનો પરિત્યાગ કરવા તૈયાર થઈ. તે પછી 7 માનસ ઋષિઓએ રોકી, પરંતુ તે બધા તપોધન તેનામાં આસક્ત ચિત્ત થઈ ગયા હતા. પરંતુ તે કન્યાએ દુઃખ સહન ન કરી શકતા બળી મરી. તેનામાં આસક્ત તથા પ્રભાવિત ઋષિઓએ તેને જોઈ, તેને મરેલી જોઈ તે ઋષિ દુઃખદ વાત છે કહેતા ચાલ્યા ગયા. તે પછી તે અગ્નિમાંથી 7 પુત્ર થયા. તે માતાના અભાવમાં રોવા લાગ્યા. બ્રહ્માએ રોતા હતા તેથી મરુદગણનું પદ આપ્યું. નારદ તે જ રેવત મન્વંતરમાં મરુદગણ થયા. મંકી નામના વિખ્યાત સત્યવાદી અને પવિત્ર એક તપસ્વી હતા. તેમણે સપ્ત શાશ્વત તીર્થમાં મહાન તપ કર્યું હતું. તેમના તપોભંગ માટે દેવોએ વપુ નામની અપ્સરા મોકલી હતી. તે ભામિનીએ કિનારે આવીને મુનિને ક્ષોભિત કરી દીધા. તે પછી તેમનું શુક્રચ્યુત થઈ સપ્ત સારસ્વતના જળમાં પડી ગયું. મુનિ મંકણે તે મૂઢ વપુ અપ્સરાને શાપ આપ્યો, હે મૂઢે ચાલી જા, તું આ પાપનું દારૂણ ફળ પ્રાપ્ત કરી. શ્રીમાન ઋષિ શાપ આપીને પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. પછી સપ્ત સરસ્વતીઓમાંથી મરુત ઉત્પન્ન થયા. મહર્ષિ પૂર્વકાળમાં આકાશવ્યાપી મરુદગણ જે રીતે ઉત્પન્ન થયા હતા તેમ મેં આપને કહ્યું. તેમનું વર્ણન સાંભળવાથી પાપનો નાશ તથા ધર્મનો મહાન અભ્યુદય થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 73. બલિ, મય વગેરે દૈત્યોનું દેવતાઓ સાથે યુદ્ધ, કાલનેમી સાથે વિષ્ણુનું યુદ્ધ અને કાલનેમીનો વધ. પુલત્ય બોલ્યા કે નારદજી બલિ દૈત્યના એટલા માટે રાજા બનાવ્યા હતા કે પ્રહલાદ તેમના સલાહ આપનારા મંત્રી તથા શુક્રાચાર્ય પુરોહિત તથા વિરેચનના પુત્ર બલિ દૈત્યને રાજ્ય પર અભિષિક્ત થયેલા જાણી મયની સાથે બધા દૈત્ય તેમને જોવાની ઈચ્છાથી આવ્યા. આવેલા કુલપુરુષોને જોઈ બલિએ તેમની પૂજા કરી અને તેમને પૂછ્યું કે મારા માટે શું કલ્યાણકારી છે. તે બધાએ તેમને કહ્યું કે દેવમર્દન, જે તમારા માટે કલ્યાણકારી અને અમારા માટે હિતકર કર્મ છે તે સાંભળો. તમારા પિતામાં હિરણ્યકશિપુ બળવાન વીર અને દાનવ કુળના પાલન કરતા હતા. તે ત્રણેય લોકના ઇન્દ્ર બની ગયા હતા. પરંતુ સિંહ શરીર ધારણ કરી દેવોમાં શ્રેષ્ઠ વિષ્ણુએ તેમની પાસે આવી શ્રેષ્ઠ દાનવોની સામે જ તેમને પોતાના નખોથી ચીરી નાખ્યા હતા. મહાબાહુ શંકરે પણ અંધકનું રાજ્ય છીનવી લીધું તથા ઇન્દ્રે તમારા કાકા જમને મારી નાખ્યા અને વિષ્ણુએ તમારી સામે કુજમને પશુની માફક મારી નાખ્યો હતો. મહેન્દ્રે શંભુપાક અને તમારા ભાઈ સુદર્શન અને તમારા પિતા વિરોચનને મારી નાખ્યા છે. બ્રહ્મન ઇન્દ્ર દ્વારા કરાયેલા પોતાના કુળનો નાશ સાંભળી દાનવ બલિએ સર્વ અસુરોને યુદ્ધ કરવા માટે તૈયારી કરવાની પ્રેરણા આપી. પછી તો અસુરો વાહનો પર ચઢી દેવતાઓ સાથે યુદ્ધ કરવા ચાલી નીકળ્યા. સૌની આગળ સેનાપતિ મય ચાલતો હતો. સેનાની વચ્ચે બલિ, પાછળ કાલનેમી, ડાબી બાજુ શાલ્વ તથા જમણી બાજુ ભયંકર તારક અસુર કુશળતાથી ચાલી રહ્યા હતા. અસંખ્ય દૈત્ય દેવતાઓની સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યા. તે સાંભળી ઇન્દ્રના નેતૃત્વ હેઠળ દેવતાઓ પણ પોતપોતાના વાહનો લઈ યુદ્ધ કરવા નીકળી પડ્યા. ગરુડારૂઢ થઈને વિષ્ણુ પણ આવી ગયા. ઇન્દ્રે વિષ્ણુની વંદના કરી તથા દેવોને પણ શિર ઝુકાવ્યું. કાર્તિકેય દેવસેનાના અગ્રભાગની ગદાધારી શ્રી વિષ્ણુ સેનાની પાછળના ભાગની અને ઇન્દ્ર વચ્ચેના ભાગની રક્ષા કરતા ચાલવા લાગ્યા. ઇન્દ્રપુત્ર જૈન ડાબી બાજુ સેનાને સમેટી ચાલ્યો અને બળવાન વરુણ જમણી બાજુની સેના સમેટીને ચાલ્યો. સર્વ દેવો તથા સૂર્યથી સંરક્ષિત દેવોની યશસ્વીની સેના શત્રુ સૈન્ય પાસે પહોંચી ગઈ. ઉદયાચલના વૃક્ષ પક્ષી સહિત સમતલ પથરાળ મેદાનમાં દેવો અને દૈત્યનું ભારે યુદ્ધ થયું. આકાશ રથોથી ઉડેલી રસથી છવાઈ ગયું હતું. સતત કાપી નાખો, મારો, ટુકડા કરી નાખો એવા શબ્દો સાંભળવા મળતા હતા. વહેતા રક્ત પ્રવાહ અને ધૂળ મળીને કીચડ બની ગયો હતો. તેથી ધૂળ શાંત થઈ જતા દેવતા કાર્તિકેયની સાથે વિશાળ દાનવ દળ પર તૂટી પડ્યા. પરંતુ અમૃત ન પીવાના કારણે કાર્તિકેય સહિત શ્રેષ્ઠ દેવતા પરાજિત થઈ ગયા. તેથી વિષ્ણુ શાંગધનુષ ચઢાવી ચારે બાજુ બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા. વિષ્ણુના બાણોથી મરાઈ રહેલા દૈત્યો કાલનેમી અસુરના શરણે ગયા. બ્રહ્મણ દૈત્યોને અભય દાન દઈને વિષ્ણુને અજય જાણીને પણ તે ઉપેક્ષિત વ્યાધિ પ્રમાણે ઘમંડના વધવા લાગ્યો. કાલનેમી દેવ, યક્ષ કે કિન્નર જે હાથમાં આવે તેમને પોતાના પહોળા કરેલા મુખમાં નાખી દેતો હતો. કાલનેમી અસ્ત્ર વિનાનો હતો છતાં પણ દાનવોની સાથે મળીને ક્રોધ કરીને હાથ, પગ અને નખના પ્રહારથી જ ઇન્દ્ર, સૂર્ય અને ચંદ્રમાની સાથે દેવસેનાને તેજ ગતિથી મારવા લાગ્યો. તે આગ જેવા ચક્રોથી આકાશ અને પૃથ્વી પર નીચે ઉપર ચારે બાજુ વાર કરવા લાગ્યો. તે સમયે તેનું રૂપ પ્રલયકાળના અગ્નિ જેવું હતું. તે બલિષ્ઠ શત્રુને જોઈ દેવ, ગંધર્વ, સિદ્ધ, સાધ્ય, અશ્વિની કુમાર ભયથી ચારે બાજુ ભાગવા લાગ્યા. તેનાથી દેવાધિ અજય શ્રી વિષ્ણુનો પરાજય મનાવા લાગ્યો. આ રીતે પ્રહાર કરતા મય, બિલ, કાલનેમી વગેરેને જોઈ વિષ્ણુના નેત્ર લાલ થઈ ગયા. પછી તો તેમણે પોતાની શક્તિથી શત્રુઓના રથ, હાથી, ઘોડા વગેરેને પરાક્રમ રહિત બનાવી દીધા તથા
નારાજ નામના બાણોથી પર્વતને ઢાંકી દીધો. તેથી દાનવોએ કાલનેમી વિષ્ણુને સામે ખડો કરી દીધો. તેને જોઈ વિષ્ણુએ પોતાના સાંગ ધનુષને છોડી હાથમાં જલ્દીથી ચક્ર લઈ લીધું. તેમને જોઈ કાલનેમી બોલ્યો કે આ વિષ્ણુ દાનવ સેનાને ડરાવનારો, અત્યંત ક્રોધી, મધુને મારનારો, હિણાક્ષનો વ્રત કરનારો અને ફૂલોની કરાયેલા પૂજાથી પ્રસન્ન થનારો છે. આ ખલ મારી આંખોની સામે આવીને હવે ક્યાં જઈ શકવાનો છે? આ કમલનયન જો આ વખતે મારી સાથે યુદ્ધ કરે તો પોતાના ઘરે નહીં જઈ શકે, અને દેવતાઓ મારી મુઠ્ઠીમાં પીસાઈને શિથિલ અંગોવાળા થયેલા આ વિષ્ણુને ભયથી કાતર નેત્રોથી ધૂળ ભેગો થયેલો જોશે. એમ કહી તેણે ગરુડ પર ગદા ફેંકી, જેને વિષ્ણુએ ચક્રથી એવી રીતે નષ્ટ કરી દીધી જેમ પર્વકર્મ ભાગ્યહીન મનુષ્યના મનોરથને નષ્ટ કરી નાખે છે. ગદાને કાપી વિષ્ણુ દાનવની પાસે ચાલ્યા ગયા અને તેના મોટા મોટા બાહુને કાપી નાખ્યા, જેથી કાલનેમી દગ્ધ પર્વત જેવો લાગતો હતો. તે પછી લક્ષ્મીપતિએ ક્રોધપૂર્વક તેના માથાને કાપી તાડના ફળની માફક જમીન ઉપર પછાડી દીધું. છતાં કાલનેમી માથા અને હાથ વિનાનો મેરુ પર્વત સમાન ઊભો હતો. મુને પછી ગરુડે તેને પોતાની છાતીથી ધક્કો મારીને પૃથ્વી પર પાડી દીધો. તે દાનવ સેનાપતિ માર્યા ગયા પછી બાણાસુર સિવાય દેવોથી અત્યંત પીડિત સર્વ દૈત્ય શસ્ત્ર, પટ્ટા, ઢાલ અને વસ્ત્ર છોડીને નાસી ગયા. ત્યાર પછી આવે છે અધ્યાય 74મો. બલિબાળનું દેવતાઓ સાથે યુદ્ધ, બલિનો વિજય, પ્રહલાદનું સ્વર્ગગમન, બલિને પ્રહલાદનો ઉપદેશ. પુલસ્ત્ય બોલ્યા કે તે પછી બાણાસુરના પાછા ફર્યા પછી દાનવો તરત જ શસ્ત્રો લઈને દેવતાઓ સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી પાછા આવ્યા. અત્યધિક તેજસ્વી વિષ્ણુએ બલિના પુત્ર બાળને અજય જાણી દેવતાઓને બોલાવી કહ્યું કે તમે નિર્ભય થઈને યુદ્ધ કરો. વિષ્ણુના આદેશથી ઇન્દ્રાદિ દેવતા દાનવો સાથે યુદ્ધ કરવા લાગ્યા, પરંતુ વિષ્ણુ અદૃશ્ય થઈ ગયા. તે જાણીને શુક્રે બલિને કહ્યું કે ભલે વિષ્ણુએ દેવતાઓને યુદ્ધ માટે એકલા છોડી દીધા છે, હવે તમે જય પ્રાપ્ત કરો. શુક્રાચાર્યના વાક્યથી હર્ષિત થઈ બલિ ગદા લઈ દેવસેના તરફ દોડ્યો. બાણાસુરે 1000 દેશોમાં અસ્ત્ર-શસ્ત્ર લઈ દેવસેના પર ચઢાઈ કરી અને હજારોનો વધ કર્યો. બળવાન મય દાનવ પણ વિભિન્ન માયાવી રૂપોને ધારણ કરી અમરોની સેનાની સાથે યુદ્ધ કરવા લાગ્યો. વિદ્યુ, જીહવા, પારિભદ્ર, વૃષપ્રવા, શતેક્ષણ, વિપાક તથા વિક્ષર પર દેવસેના પર તૂટી પડ્યા. વિષ્ણુ ચાલ્યા જતા દૈત્યો માર્યા જતા દેવો યુદ્ધમાંથી પીઠ ફેરવીને નાસવા લાગ્યા. બલિબાણ વગેરે ભાગતા દેવોની પાછળ દોડ્યા. પીડિત દેવતાઓ ઇન્દ્ર સાથે સ્વર્ગ છોડીને બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. પછી બલિ પોતાના પુત્ર, ભાઈ અને બંધુઓ સાથે સ્વર્ગનો ભોગતા બની ગયો. ઇન્દ્રનું સ્થાન બલિએ લીધું અને યમનું સ્થાન બાણે લીધું. મય દાનવ વરુણ બની ગયો, રાહુ ચંદ્ર બન્યો અને પ્રહલાદ અગ્નિ બની ગયો. કેતુ સૂર્ય બની ગયો અને શુક્રાચાર્ય બૃહસ્પતિ બની ગયા. આ રીતે દેવોના વિવિધ પદો પર અસુરો અધિકાર જમાવી લીધો. 5મા કલયુગના પ્રારંભમાં અને દ્વાપરયુગના આખરી ભાગમાં દેવતાઓ અને દૈત્યોનું ભયંકર યુદ્ધ થયું. જ્યારે બલિ ઇન્દ્ર બની ગયો, સાતે પાતાળ અને ભૂભુવસ્વ નામના 3 લોક તેના વશમાં થઈ ગયા. આમ બલિ 10 લોકોનો શાસક બની ગયો. ઇન્દ્ર બનેલો બલિ અત્યંત દુર્લભ ભોગોને સ્વયં ભોગવતો સ્વર્ગમાં રહેવા લાગ્યો. ત્યાં વિશ્વાસુ આદિ ગંધર્વ તેની સેવા કરવા લાગ્યા. દેવર્ષે તિલોત્તમા આદિ અપ્સરાઓ તેને પ્રસન્ન કરવા માટે નૃત્ય કર્યા કરતી હતી અને યક્ષ તથા વિદ્યાધર આથી વાજા વગાડતા હતા. બ્રહ્માંડ ભોગો ભોગવતા બલિએ પોતાના દાદા પ્રહલાદનું મનથી સ્મરણ કર્યું. તરત જ પ્રહલાદજી પાતાળમાંથી અક્ષય સ્વરલોકમાં ચાલી આવ્યા. તેમને જોઈ બલિએ સિંહાસન છોડીને તેમની ચરણ વંદના કરી. બલિને ઉઠાડી ગળે લગાવી પ્રહલાદ ઉચિત સુંદર આસન પર બેસી ગયા. બલિએ તેમને કહ્યું કે હે તાત, મેં આપના પુણ્ય પ્રસાદથી પ્રાપ્ત થયેલા પરાક્રમ અને બળથી દેવતાઓને જીતી લીધા અને ઇન્દ્રના રાજ્યને છીનવી લીધું છે. હે તાત, આપ મારા પરાક્રમથી જીતાયેલા દેવોવાળા આ ઉત્તમ 3 લોકના રાજ્યનો ભોગ કરો અને હું આપની સામે નોકર બનીને રહું. તાત, આ રીતે આપના ચરણોની પૂજાથી અને આપના એઠા અન્નનું ભોજન કરવાથી હું પુણ્યવાન થઈ જઈશ. હે વિભો, રાજ્યનું પાલન કરનારા શાસકમાં તે ધૈર્ય હોતું નથી જે ધૈર્ય ગુરુની સેવા કરવાવાળામાં હોય છે. નારદજી તે પછી પ્રહલાદે બલિના વચન સાંભળી ધર્મ, અર્થ અને કામનું સાધક વચન કહ્યું. બલિરાજા, મેં પહેલાં શત્રુવિઘ્ન રહિત રાજ્ય કર્યું છે. હું પૃથ્વીનું શાસન અને મિત્રોએ સત્કાર કરી ચૂક્યો છું. ઈચ્છાનુસાર દાન દઈ ચૂક્યો છું. ગૃહસ્થ ધર્મથી પુત્રો પણ ઉત્પન્ન કર્યા છે, પરંતુ એ બધાથી શાંતિ ન પામતા યોગા સાધક બની ગયો છું. પુત્ર, હું તમારું આપેલું રાજ્ય વિધિપૂર્વક ગ્રહણ કરીને તેમને આપું છું. તમે આ રીતે ગુરુઓની સેવામાં લાગ્યા રહો. હે નારદ, આવા વચન કહી પ્રહલાદે બલિનો જમણો હાથ પકડી તેને તરત ઇન્દ્રના સિંહાસન પર બેસાડી દીધો. મહેન્દ્રના સર્વરત્નોથી બનેલા શુભ સિંહાસન પર બેઠેલા તે દૈત્યપતિ બલિ ઇન્દ્રની સમાન શોભા પામ્યો. તેની ઉપર બેસીને તેણે વિનયપૂર્વક હાથ જોડી ગંભીર વાણીમાં પ્રહલાદને કહ્યું કે તા 3 લોકની રક્ષા કરતા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો માટે જે કરવા યોગ્ય કર્મ છે તેને માટે મને આદેશ આપો. બલિના વાક્યની સાથે શુક્રે કહ્યું કે પ્રહલાદજી, જે ઉચિત હોય તે ઉત્તર આપો. વિષ્ણુના ભક્ત પ્રહલાદે બલિએ શુક્રની વાત સાંભળી
ધર્મ અને અર્થયુક્ત વચન કહ્યું. પુત્ર ભવિષ્ય માટે જે ઉપયુક્ત હોય, સંસાર માટે હિતકારી હોય અને ધર્મને અનુકૂળ હોય, જે કામવર્ગનું ફળ છે તથા આ લોક અને પરલોકમાં જે કલ્યાણકારી કર્મ હોય તેનું આચરણ કરો. મહામતે તમે જે રીતે પ્રશંસનીય બની શકો તથા જે રીતે તમને યશ પ્રાપ્ત થાય અને અકીર્તિ ન થાય એ રીતે જ કર્તવ્ય કર્મ કર્યા કરો. હે બલિ, ઉત્તમ પુરુષો ઉત્કૃષ્ટ લક્ષ્મીની અભિલાષા એટલા માટે કરે છે કે વિપત્તિમાં પડેલી સારા કુળની વ્યક્તિ, ધનહીન, મિત્ર, વૃદ્ધ, જ્ઞાતિ, ગુણી, બ્રાહ્મણ અને યથદાયીની કીર્તિ તેમના ઘરમાં શાંતિપૂર્વક નિવાસ કરી શકે. આથી હે પવિત્ર વિચાર અને કર્મવાળા પુત્ર, પૃથ્વી સદા બ્રાહ્મણોથી સુશોભિત થાય, ક્ષત્રિયો સનાત થાય, વૈશ્યો સારી રીતે ખેતી વ્યાપાર કરે અને શૂદ્રોથી સંપન્ન થાય, ત્યારે રાજાઓને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. તેથી તમારા શાસનમાં વેદશાસ્ત્રજ્ઞ ઉત્તમ બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવો અને શ્રેષ્ઠ દ્વિજગણ દિવ્ય યજ્ઞ કર્યા કરે. યજ્ઞના અગ્નિના ધુમાડાથી રાજાને શાંતિ મળે. હે બલિ, તપસ્યા અને વેદાધ્યનથી સંયુક્ત યજન અને અધ્યાપનમાં લાગી રહેલા બ્રાહ્મણો તમારી અનુમતિથી પૂજાય, ક્ષત્રિય સ્વાધ્યાય અને યજ્ઞમાં રત રહે, દાન દે, શસ્ત્રજીવી તથા પ્રજાપાલક થાય, વૈશ્ય યજ્ઞ અને અધ્યયનથી સંપન્ન બને, દાન આપે, ખેતી કરે, વાણિજ્ય જીવી થાય તથા પશુપાલનનું કર્મ કરે, શુદ્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોની સેવામાં સદા લાગી રહે અને તમારા આદેશનું સદા પાલન કરે. હે દ્વિતિજસ્વર, જ્યારે સર્વવર્ણના લોકો પોતપોતાના ધર્મમાં સ્થિત રહે છે ત્યારે ચોક્કસ ધર્મની વૃદ્ધિ થાય છે અને સ્વધર્મના વૃદ્ધિથી રાજાની વૃદ્ધિ થાય છે. તેની હાનિને હાનિ કહેવાય છે. મહાસુરેન્દ્ર મહાત્મા મહાપ્રહલાદ બલિને આવું કહીને મૌન થઈ ગયા. મહર્ષે તે પછી બલિએ કહ્યું કે આપે જે આદેશ આપ્યો તે પ્રમાણે હું કાર્ય કરીશ. ત્યાર પછી આવે છે અધ્યાય 75મો. ત્રૈલોક્ય લક્ષ્મીનું બલિની પાસે જવું, શ્વેત લક્ષ્મી વગેરેની ઉત્પત્તિ, નિધિઓનું વર્ણન, જયશ્રીનું બલિમાં મળવું અને બલિની સમૃદ્ધિનું વર્ણન. પુલત્ય બોલ્યા કે હે દ્વિજ, દેવોના બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા પછી સદા ધર્મયુક્ત રહીને બલિ ત્રણેય લોકનું પાલન કરવા લાગ્યા. તે સમયે સંસારને સતયુગની માફક ધર્મથી સંપન્ન થયેલો જોઈ કલયુગ પોતાના કર્તવ્યનું સેવન કરવા બ્રહ્માના શરણમાં ગયો. ત્યાં જઈને તેમણે બ્રહ્માને ઇન્દ્રાદિ દેવો સાથે જોયા. તે પોતાની પ્રભાથી સુરો અને અસુરોની યુક્ત પોતાને લોકને પ્રદીપ્ત કરી રહ્યા હતા. તે ઈશ્વર બ્રહ્માને પ્રણામ કરીને કલિએ કહ્યું કે દેવશ્રેષ્ઠ બલિએ મારા સ્વાભાવિક કર્મને નષ્ટ કરી નાખ્યો છે. બ્રહ્માએ કહ્યું કે હે કલિ, કેવળ તારો જ નહીં, સંપૂર્ણ લોકનો સ્વભાવ તે બળશાળી હરણ કરી લીધો છે. મરુતની સાથે વરુણ અને દેવેન્દ્ર, જો બલિના પરાક્રમથી સૂર્ય પણ નિશ્ચેત થઈ ગયા છે. શ્રી વિષ્ણુ સિવાય ત્રણેય લોકમાં તેમના કર્મને બંધ કરનારું કોઈ દેખાતું નથી. તે અવિનાશી બલિ દ્વારા કરતા સત્ધર્મના કર્મોથી તેના ભૂમિ, સ્વર્ગ, રાજ્ય અને લક્ષ્મી યશનું અપહરણ થશે. હે નારદજી, બ્રહ્માએ આમ કહેતા તથા ઇન્દ્રાદિ દેવતાઓને ચિંતિત થયેલા જોઈ કલિ વિભીતક વનમાં ચાલ્યો ગયો. કલિ અદ્રશ્ય થઈ જતાં ત્રણેય લોકમાં સતયુગનું પ્રવર્તી ગયો. ચારે વર્ણોમાં ચારેય ચરણોથી ધર્મ વ્યાપ્ત થઈ ગયો. તપ, અહિંસા, સત્ય, પવિત્રતા, ઇન્દ્રિય નિગ્રહ, દયા, દાન, મૃદુતા, સેવા અને યજ્ઞ કાર્ય એ સર્વ જગતમાં ફેલાઈ ગયા. બ્રહ્મન બલિએ બળવાન કલિને પણ સતયુગ બનાવી દીધો. સર્વવર્ણ પોતાના ધર્મમાં સ્થિત થઈ ગયા. દ્વિજો પોતપોતાના આશ્રમોનું પાલન કરવા લાગ્યા તથા રાજા પ્રજાપાલન રૂપી ધર્મનું આચરણ કરવા લાગી. ત્રણેય લોકોને ધર્મપરાયણ જોઈ ત્રૈલોક્ય લક્ષ્મી દાનવરાજ બલિ પાસે આવી. ઇન્દ્રની લક્ષ્મીને ઉપસ્થિત થયેલી જોઈ બલિએ પૂછ્યું કે લક્ષ્મીજી, આપના આવવાનો ઉદ્દેશ શું છે? લક્ષ્મીએ કહ્યું કે હું હઠપૂર્વક તમારી પાસે આવું છું, તેના કારણ જણો. શ્રી વિષ્ણુ ઇન્દ્રને છોડી દીધો છે, તેથી હું તમારી પાસે આવું છું. તેમણે રૂપ સંપન્ન 4 યુવતીઓ રચી હતી. પહેલી યુવતી સત્વપ્રધાન, શ્વેતવર્ણી, શ્વેત વસ્ત્રધારી, શ્વેત માલાધારી, અનુલેપન યુક્ત અને શ્વેત ગજ પર આરૂઢ હતી. બીજી યુવતી રજોગુણ પ્રધાન, રક્તવર્ણના અશ્વ ઉપર આરૂઢ હતી. ત્રીજી યુવતી તમોગુણ પ્રધાન, પીતવર્ણી, પીત વસ્ત્રધારી, પીત માલાયુક્ત, અનુલેપન યુક્ત તથા સુવર્ણ રથ પર આરૂઢ હતી. ચોથી યુવતી ત્રિગુણ પ્રધાન, નીલ શરીરવાળી, નીલ વસ્ત્રધારી અને નીલ વર્ણની માલા, ચંદન અને અનુલેપન યુક્ત તથા નીલ વર્ણ વૃષભ પર આરૂઢ હતી. શ્વેતરૂપા ગજારૂઢા યુવતી બ્રહ્મા, ચંદ્રમા અને ચંદ્રના અનુયાયીઓ પાસે ચાલી ગઈ. રક્તવર્ણી અશ્વારૂઢ યુવતીને વિષ્ણુએ ઇન્દ્ર, મનુષ્ય તથા તેમના સામાન લોકોને પ્રદાન કરી. પીતવર્ણી રથારૂઢી યુવતીને તેમણે પ્રજાપતિઓ શુક્ર અને વૈશ્યોને આપી દીધી. નીલવર્ણી વૃષારૂઢ યુવતી દાનવો, નૈઋત્યો, શુદ્ધો અને વિદ્યાધરો પાસે ચાલી ગઈ. શ્વેતારૂપા યુવતીને વિપ્ર આદિ સરસ્વતી કહે છે, તેઓ બ્રહ્મા સહિત તેની મંત્રદાતી સ્તુતિ કરે છે. ક્ષત્રિય જન તે રક્તવર્ણાને જયશ્રી કહે છે. હે અસુર શ્રેષ્ઠ, તે ઇન્દ્ર તથા મનુની સાથે યશોમતી થઈ. વૈશ્ય તથા પ્રજાપતિગણ તે પીતવસના
કનકાંગીની સ્તુતિ સદા લક્ષ્મીના નામથી કરે છે. દૈત્યો ભક્તિપૂર્વક તે નીલ વર્ણાંગીની સ્તુતિ કરે છે. એ રીતે તે ચક્રધારી દેવ શ્રી વિષ્ણુએ તે નારીઓનું વિભાજન કર્યું. અક્ષય નિધિઓ તેમના સ્વરૂપમાં સ્થિત છે. ઇતિહાસ, પુરાણ, અંગ સહિત વેદ, સ્મૃતિઓ, 64 કલાઓ તથા મહાપક્ષ નિધિ શ્વેતાંગીની અંતર્ગત છે. મુક્તા, સુવર્ણ, રજત, રથ, અશ્વ, ગજ, ભૂષણ, શસ્ત્ર, અસ્ત્ર અને વસ્ત્રરૂપ પદ્મનિધિ રતાંગીની અંતર્ગત છે. ગો, ભેંસ, ગર્દભ, ઊંટ, સુવર્ણ વસ્ત્ર, ભૂમિ, ઔષધિઓ અને પશુ સ્વરૂપ મહાનીલ નિધિ પીતાંગીમાં સ્થિત છે. અન્ય સર્વ જાતિઓને પોતાનામાં સમાવિષ્ટ કરનારી સર્વજાતિઓમાં સર્વશ્રેષ્ઠ જાતિ શંખનિધિ નીલાંગી દેવીમાં સ્થિત છે. દાનવ આ નિધિઓના સ્વરૂપમાં પુરુષોનું જે લક્ષણ છે તેનું હું વર્ણન કરું છું. દાનવપતે મહાપદ્મને આશ્રિત રહેવાવાળા મનુષ્ય સત્ય અને શૌચયુક્ત તથા યજન, દાન અને ઉત્સવમાં કરવામાં લીન રહે છે. પદ્મને આશ્રિત કરનારા મનુષ્ય યજ્ઞ કરવાવાળા, સૌભાગ્યશાળી, અહંકારી, માનપ્રિય, ઘણી દક્ષિણા દેવાવાળા તથા સર્વસાધારણ લોકોથી સુખી હોય છે. મહાનીલને આશ્રિત રહેવાવાળા લોકો સત્ય તથા અસત્યયુક્ત દેવા લેવામાં ચતુર તથા ન્યાય અન્યાય કરનારા હોય છે. હે બલિ, શંખને આશ્રિત રહેવાવાળા પુરુષને નાસ્તિક, અપવિત્ર, કૃપણ, ભયહીન, ચોરી કરનાર અને અસત્ય બોલનાર હોય છે. તે રાગિણી નામની જયશ્રી હું આપની પાસે આવી છું. મારી સાધુજનોએ અનુમોદન આપેલી એક પ્રતિજ્ઞા છે. હું વીર પુરુષોનો આશ્રય કરું છું. નપુંસક પાસે કદાપી જતી નથી. ત્રણેય લોકમાં તમારા જેવો બળવાન બીજો કોઈ નથી. પોતાની બળ સંપત્તિથી તમે મારામાં દ્રઢ પ્રીતિ ઉત્પન્ન કરી છે, કારણ કે સંગ્રામમાં પરાક્રમ કરી તમે દેવરાજને જીત્યા છો. આગળની કથા આવતીકાલે.